અને મળદાની ઉપર પેલું છોકરું ભૂખ્યું થયું એટલે એની આદત પ્રમાણે એ માને ધાવવા ગયું. અને ધાવણ આવે ને ઓલું છોકરું ભૂખ્યું ભૂખ્યું રડે એટલે એ જોઈને કવિની આંખ્યું ભીંજાણી. એણે લખ્યું. અને એટલા માટે જ આપણા ચિંતકોએ જે વાત કરી એ સાવ સાચી છે. બહુ સરસ વાત કરી કે ભગવાન બધે નથી પહોંચી શકતો એટલે એણે માં બનાવી. એટલે બોટાદ કરી યાદ આવે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે, વાત્સલ્યની મૂર્તિ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી લો, અન જગથી જુદેરી એની જાત રે જનની, જોડ સખી નહીં જડે, એવી આ જનની જોડ સખી નહીં જડે. માં મરી અને એનું મરદું પડ્યું અને એના છોરું ઉર ચડે. અકસ્માતમાં માનું મૃત્યુ થયું. છોરું બાજુમાં રહી બચી ગયું. માનું મૃદું એનું શવ પડ્યું અને મળદાની ઉપર છોકરું ભૂખ્યું થયું એટલે એની આદત પ્રમાણે એ માને ધાવવા ગયું. અને ધાવણ આવે ને ઓલું છોકરું ભૂખ્યું ભૂખ્યું રડે એટલે એ જોઈને કવિની આંખ્યું ભીંજાણી. એણે લખ્યું કે માં મરી એનું મળદું પડ્યું અને એનું છોરું ચડે, એને ધાવણ ધાવવા દે ઘડીક ભરતું ઠાકરા ઠાકરા. હજી એને ધાવણ ધાવવા દે ઓ ઘડીક ભરતું ઠાકરા. મોઢેથી કહું માં અને મને હાશે નાનપણ હાંભરે, પછી મોટપની બધી મજા એ મને કડવી લાગે કાગડા. મળીને હરીને માં તેથી પરમેશ્વર પશુ થયા, પણ જાયો જશોદા એ તો કાયમ બાકી. ભગવાન જેથી માને માધ્યમ બનાવીને આ દુનિયામાં આવ્યા ત્યારે ભગવાન જેટલા પૂજાણા રામ અને કૃષ્ણના જેટલા મંદિર છે એટલા કચ્છપના ને વરાહના ને મત્સ્ય અવતારના એટલા નથી. નરસિંહના એટલા બધા નથી. કવિએ તો એવું કહી દીધું કે જેથી માં ન મળી ત્યારે પરમેશ્વરને પશુ થવું પડ્યું. ઈ યોનીમાં ગયા બોલો. માછલું થયા ને કાચબો થયા ને વરાહ થયા ને અડધા માણસ ને અડધા પશુ, એવા ચિત્ર વિચિત્ર બન્યા. મળીને હરીને માં અને પરમેશ્વર જોને પશુ થયા, પણ ઈ જાયો જશોદા. એની લીલાથી આપણું ભાગવત ભરાયેલું છે. અને રામાયણ હોય કે ભાગવત હોય, ભગવાન પ્રગટ થાય છે ને જ્યારે કૌશલ્યાની સમક્ષ,
ચતુર્ભુજ રૂપમાં. અને પછી કૌશલ્યાજી એમ કહે છે કે તમે એમ કહો છો કે હું પુત્ર બનીને આવ્યો છું, પણ આ રૂપ તમારું પુત્રનું નથી, જગત પિતાનું છે. બોલો છો જુદું ને કરો છો જુદું. આવું માં કહી શકે ભગવાન. કરની કથની એક હશે જ તમારો મહિમા વધશે કે માં તો શું કરવું, કે માનવ થઈને આવવું છે. લો હું શીખવાડું. પેલા તો હાથમાં રમકડા પકડ્યા એ ફેંકી દો, શંખ ચક્ર ગદા પદ્મ, એ ગાયબ થયા. હવે કે 4 માંથી 2 હાથવાળા થાવ. માણસ થઈને આવવું હોય તો આ બધા નિયમો છે. એટલે ભગવાન દ્વિભુજ થયા. હવે તો કે પીતાંબર ને ઘરેણા બરેણા આભૂષણ ને બધું ના હાલે. અમારા છોકરા એ બધા હોતા જન્મતા નથી, એ બધું અમારી પાસે છે, અમે આપશું. ભગવાન સાવ નાના બાળક થઈ ગયા અને કોઈ વસ્ત્ર નહીં, કોઈ આભૂષણ નહીં. હવે તો કે હજી એક ખામી, પૂર્ણ પુરુષોત્તમમાં ખામી જોનારી જનેતા. હજી એક ખામી. શું? કે હજી તમે રડતા નથી, એ ખૂટે છે. હશો તમે આનંદ ઘન, ના નહીં, પણ તમારે જો માણસ થવું હશે તો રડતા શીખવું પડશે. જે રડે છે એ માણસ છે. મા વિશેની વાત ક્યારેય પૂરી નહીં થઈ શકે. અત્યારે શરદભાઈએ પણ એ જ વાત કરી કે તમે ગમે તેટલું બોલો પણ મા વિશે જેટલું બોલાય એ અધૂરું જ છે. મા વિશેની વાત ક્યારેય પૂરી નહીં થઈ શકે. અત્યારે શરદભાઈએ પણ એ જ વાત કરી કે તમે ગમે તેટલું બોલો પણ મા વિશે જેટલું બોલાય એ અધૂરું જ છે. ભગવાનને માટે સ્તુતિમાં જે શ્લોક ગવાય છે ને, અસિત ગિરિ સમંસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરવર શાખા લેખની પત્ર મુરવી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદવિતવ ગુણાનામ. હે ઈશ માતે, એવું કરી નાખો, પારમ ન આતી. એ જ વાત મા માટે કહી શકાય એવું છે. તો 5 યજ્ઞ પ્રત્યેક ગૃહસ્થે કરવાના. કેમ? તો કે 5 પ્રકારે એના ઘરમાં પાપ થાય. ક્યાં ક્યાં બતાવ્યા. એટલે પાછી દલીલ થઈ શકે કે હવે આ ચક્કી ને ચૂલો ને ચૂલામાં છાણા ને લાકડા ને કરગઠિયા ને એ બધું બાળીને તલહરાને તાપે આપણે ચા કરી લેતા. ગામડામાં હજી કદાચ શક્ય હશે, પણ શહેરમાં તો ઘેર ઘેર ગેસ છે. હવે આપણે ક્યાં હવે ઘરમાં ઘંટી રાખીએ છીએ, અને હંજવારી તો હજી આપણે અહીંયા કાઢતા હોશું. વિદેશમાં તો બધી કાર્પેટ હોય એટલે એ તો વેક્યુમ ક્લીનર લઈને મંડ્યા હોય. હવે ક્યાં આપણે ગોળે ગરણા બાંધીએ છીએ, બોટલમાં આવે તૈયાર પાણી. લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ. લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ એનો મતલબ પાપ આપણાથી નથી થતા એમ નહીં. લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ તો પાપ સ્ટાઈલ પણ બદલાઈ ગઈ છે. બાકી પાપ કઈ બંધ નથી થયા. હવે આ વાંદા ને અંતે બધું ન થાય એટલા માટે નથી ઘરમાં દવાઓ બધું ન ખાવતા. માખ્યું મચ્છર ને મારવા માટે નથી બેટ આવ્યા. હરામ બરાબર જો કોઈ દી બેડમિન્ટન રમ્યો હોય તો, પણ મચ્છરા જ્યારે વધી જાય, માખ્યુંનો ત્રાસ વધી જાય ત્યારે મોટા મોટા ડોહલા બેટથી રમતા હોય.
પાપ સ્ટાઇલ બદલાણી છે. કેટલાક પાપ અનિવાર્ય હોય છે. 100% અહિંસા શક્ય નથી. અહિંસાની વાત સાચી છે, સારી છે, કરવા યોગ્ય છે, પણ 100% અહિંસા શક્ય નથી. ક્યાંક ને ક્યાંક જાણે અજાણે હિંસા થાય છે અને એના પ્રાયશ્ચિત માટે પ્રત્યેક ગૃહસ્થ 5 યજ્ઞ નિત્ય કરે. એમાં પહેલો બ્રહ્મ યજ્ઞ એટલે કે શાસ્ત્રોનું ચિંતન મનન સ્વાધ્યાય. રોજ ગીતા વાંચો, ગીતાના શ્લોકોનો અર્થ સમજવાની કોશિશ કરો. અનેક મહાપુરુષો દ્વારા ટીકાઓ ઉપલબ્ધ છે, એનો આશ્રય કરો. આમ તો ગીતાને સમજવામાં જાત ઉકલી ગઈ વિદ્વાનોની, પંડિતોની, તો એ ગીતા પૂરી કોઈ કહી નથી શક્યું.